નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું, 16 ગામોને કરાયા એલર્ટ। જી હા મિત્રો, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની ગરકાવ થઈ હતી। આજે વહેલી સવારે નર્મદા ડેમના પાવર હાઉસમાંથી 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મોડી રાત્રે 15 દરવાજા ખોલી 2,50,000 ક્યુસેક અને પાવર હાઉસ મારફતે 45 લાખ ક્યુસેક મળીને કુલ 2,95,000 ક્યુસેક પાણી નદીમાં છોડતા નર્મદા નદીમાં બે કાંઠે વહી હતી। જી હા મિત્રો, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં 16 ગામોને સાવધાન રહેવાનું એલર્ટ આપ્યું છે। જી હા મિત્રો, ત્રણેય જિલ્લાના કલેક્ટરને સાવચેતીના પગલે લેવા સરદાર સરોવર ડેમ નિગમ દ્વારા ગઈકાલે મધ્યપ્રદેશ ઇન્દિરા ગાંધી ડેમમાંથી 12 ગેટ ખોલવામાં આવતા નર્મદા ડેમનું પાણીની આવકમાં ધમખર વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમના 89% પાણી ભરાયેલ છે। જી હા મિત્રો, કરજણ ડેમમાં 3 ગેટ ખોલાયા છે, 28,934 ક્યુસેક પાણી છોડાયું। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ભરૂચ નર્મદાના ખેડૂતોને જીવાદોરી સમાન કરજણ ડેમને પાણીની ભરપૂર આવક થઈ છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।